और सुंदर ये सृष्टि होती हाँ तेरे ही आने से मोरया। जे दाड़ा थी मोहन गया मेरी ओ जी रे भोग भोग्या ते ए नथी गई भूली जल रे विनाली सुखे जेम वेली गिरिधर विना गोपीए मके चतुर्भुज विना चित करे चाला ओ जी रे नथी खमाता के दुखड़ा उब जाए रोक्या कानजी का अमने वाला छो मीठी मुरली वाला। સૌથી વધારે વાત બહેનો નો સામે હોય ખબર વાતો કરવા બહેનો વાતો ક્યાં કરે કાં તો જો પાણી યારી પાણી ભરવા ભેગી થઈ હોય ત્યાં કાં ભજન સત્સંગ કથા ચાલતી હોય ત્યાં આગળ માફ કરજો બહેનો ખોટો ન લગાડતા હકીકત કહું છું ફરીથી એક જોરદાર જય अपने अपने माता पिता की धन्यवाद મિત્રો આ બાજુ જગ્યા ઘણી છે બેસી જાઓ બધા આવીને ભજન અને ભોજન બેસીને તમને જેમને માણવાનો લહાવો મળ્યો છે અને મારા હેમંતભાઈને જો માણવા હોય ને તો એ જેના કિસ્મતમાં હોય ને એ જ માણી શકે કારણ કે એમની પાસે કોઈ એક દિવસ પણ ફ્રી હોતો નથી ભાઈ શ્રી વિજયભાઈના નાતાને લીધે એમણે અચાનક તારીખ આપી દીધી છે અને તમને મહામૂલો અવસર સાંભળ્યો છે તો બધા શાંતિથી સાંભળજો પ્લીઝ પાછળ ઉપર બધા આવીને બેસી જાઓ મહેરબાની કરો દરેકને બેસી જવા વિનંતી તમારા આંગણે એક એવો સોનેરી અવસર આવ્યો છે કે જેના લીધે અમારા વડીલ શ્રી હેમંતભાઈ નું નામ તો દુનિયામાં રોશન છે જ પણ આજે તમારા ગામનું એક ઉજળું નામ થઈ રહ્યું છે કે નાગલા મુકામે વિજયભાઈને ત્યાં કે હેમંતભાઈએ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો એટલે દરેકને ફરીથી વિનંતી કરું છું કે પ્રોગ્રામ ચાલુ થાય એટલે વચ્ચે કોઈ વાતો ના કરશો અને પ્રોગ્રામને બહુ શાંતિથી માણજો આપણા વડીલ આપણે ત્યાં પધારે એની પહેલા અને જેમને સાંભળવા એક જીવનનો લાવો છે સાહેબ સાચા અર્થમાં આપણે ગંધર્વ શબ્દ સાંભળ્યો છે પણ જો માણવો હોય એને જાણવો હોય તો સાચું આપવું ઘણા બધા કલાકારોની હાજરી છે આ નારણભાઈ હોય મનસુખભાઈ હોય આપણા તો સાહેબ કલાકારો માટે એક આદર્શ વ્યક્તિત્વ જેનું કહેવાય હેમંતભાઈ પાસેથી શીખવા જેવું છે આ બધું કે જેમણે સાહેબ અત્યારે લોકો પોતાની આમ ફેમસ થવા માટે અને પોતાનું આમ કરે કે ગુજરાતમાં આમ નામ કમાવા માટે કેટલા નીચા ઉતરતા હોય છે પણ સાહેબ એક જ હેમંતભાઈ એક એવું વ્યક્તિત્વ છે ને એક એવો કલાકાર છે કે જેણે આજ દિવસ સુધી જેણે કોઈ હલકો ગીત ગાયું નથી કે જેના મનમાં ક્યારે હલકો વિચાર આવ્યો નથી એટલે આવા હેમંતભાઈને અને આવા કોઈક આવા ગંધર્વોને જોઈને જ કદાચ તુલસીદાસે રામાયણમાં કીધું હશે સરળ સ્વભાવ
નમન ત્રણ સફેદ નમન કુટિલાઈ સરળ સ્વભાવ આય નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ યથા લાભ સંતોષ સદાઈ. જેનો એમ કરાય કે સરળ સ્વભાવ છે, મનમાં કોઈ કુટિલાઈ નથી, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ. ઈ સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો. એવી આ બનાસની ધરતી અને એમાં અમારું આ થરાદરી પ્રગણું, એવું મારું આ વાવેચી પ્રગણું. સાહેબ આ દેશની આ વિસ્તારની એમ કરાય કે જગદંબાઓ ક્ષત્રિયાણીઓ રાજપૂતાણીઓ આર્યનારીઓ કેવી છે કે કડલા કોબી નાકે નથણી અને નેહલ નારી નમણી ઈ ઢોલ કોશિયા તાલે ઘૂમતી રમે નોરતા રમણી અને પાછી વિફરે તો વાગણના વેશે. હે વિફરે તો વાગણના વેશે અને મળી જાય જો માઠો ઈ સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો. હે એવી અને વસુપતિ અહીંના વેપારી ખેડૂત છે ખંતીલા રણ ગેલા રજપૂતો બંકા દુશ્મન પર ડંખીલા ઈ કચ્છી રણનો જોવા જેવો અહીં ફરતો આવે ફાટો ઈ સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો. સાહેબ એવી આ બનાસની ધરતી અમારી આ થરાદના આંગણે અને આવા જ્યારે પવિત્ર ને પુનસાળી અમારું આ નાગલા ગામ અહીંયા સૌ વિજયભાઈના આમંત્રણને માન આપી અને જેમણે ટૂંકા ગાળામાં કઈ એમની ઘણી બધી જાજી જાહેરાત પણ નથી થઈ પણ તેમ છતાં એક મોભાદાર વ્યક્તિત્વ ભજનનું હેમંતભાઈ એમને આપ સૌ સાંભળવા માટે આતુર છો. ત્યારે અહીંયા હેમંતભાઈ આવે ત્યાં સુધી અરण्ये શરण्ये સદા હમ પ્રપાહી ગતિસ્ત્વમ તમેકા ભવાની. અને અમારા કવિવર ચંદ વરદાઈ તો એમ કહે છે કે માં ભગવતી કેવી છે. નમો આદિ અનાદિ તુહી માં ભવાની અને તુહી જોગ માયા તુહી બાકબાની તુહી ધરણી આકાશ વિભૂપ સારે તુહી મોહ માયા વિશે શૂલ ધારે તુહી ચાર વેદમ ખટમ ભાસ ચિન્હી તુહી જ્ઞાન વિज्ञान में सर्व भीनी તુહી વેદ વિદ્યા પ્રકાશી તુહી ચાર વેદમ खटम भास चिन्ही तुही ज्ञान विज्ञान में सर्व भीनी तुही वेद विद्या 14 प्रकाशी कला मंड 24 की रूप राशि तुही रागिनी राग वेदम पुराणम तुही मंत्र में जंत्र में सर्व जानम तुही चंद्र में सूर्य में एक भाषे तुही तेज में पुंज में श्री प्रकाश है तुही शोषनी पोषनी तीन लोकम तुही जागती सोवती दूर दोषम तुही धर्मनी कर्मनी जोग माया तुही खेचरी भूचरी वज्र काया अजोनी न जोनी उषासी न सासी न बैठी न यूभी न पोटी प्रकाशी न जागे न सोवे न हाले न डोले न गुप्ती न छती करंती किलोले. मां भगवती केवी छे हે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન ગુપ્તી ન છતી કરંતી કિલોલે. અને ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ અછેહી ન છેહી ન માતા ન ક્રાતા ન ભ્રાતા સનેહી વિદેહી ન દેહી ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી ન યાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુચંડી અને કમંખા ન સંખા અસંખા કહાની હરિકાર શબ્દમ નિરંકાર બાની નવોઠા ન પ્રોઠા ન મુગ્ધા ન બાલી કિરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગા ન યંગા ત્રિભંગા ન જાની અનંગા ન યંગા સુરંગા પિછાની અને શિખર પે ફુહારો અસો રૂપ તોરો અજોની શું પાઉં કટે ફંદ મોરો. સાહેબ માં ભગવતી કેવી છે. કવિવર ચંદ વરદાઈ શું કહે છે. શિખર પે ફુહારો સાહેબ એમ કરે કે પહાડનું ખોપરું ફાડી અને જે જ્વાળામુખી નીકળ્યો હોય શિખર પે ફુહારો અને એનું એમ જાળવું થાય ને સાહેબ શિખર પે ફુહારો અસો રૂપ તોરો એવી માં ભગવતી છે. ત્યારે મને અહીંયાથી આપણા આ ધરતીના એક મહાન કવિ કાન બાપુની રચના યાદ આવે છે. માં ભગવતીને યાદ કરીએ ત્યારે માં કેવી છે. માં ભગવતી કેવી છે. આદિ અવલંબન જય જગદંબન જય દિગંબર દર્શનમાં
જકુંબા જળકંબા નવદીપત બંબા અન 64 અંબન રમે કદંબા નવરાતન અગ્રવાન ખાંડી પ્રગટ ચંડી પૂજ્ય ચંડી પર ભાતંડી પૂજ્ય ચંડી પર ભાતમ અવસાર कुंदन भरकालीन बंधन बालिन गौगन काली गुगराली कुंदन भरकालीन बंधन बालिन गौगन काली गुगराली शणगार संभाली सच पुजाली रमे रूपाली डडियाली जगदात गोवाली चंडी पर भागम जी पूज्य चंडी पर भागम बड़ी शांतिकरण जग भरा और माड़ी घड़न घड़ा भवघाट ए माड़ी नमिये तने नारायणी आ माड़ी वीर स्वरूप मेरा કવિ હાલે તો કીધું છે કે માથી મોટું કોઈ નહીં અને ભલે જળ ઝરકે જગદીશ ઈ સૌ રમાવે શીશી તો અંબા આગળ આલિયા કારણ કે આ જગતમાં માથી મોટું કોઈ નથી હોતું માથી મોટું કોઈ નહીં અને ભલે જળ ઝરકે જગદીશ ઈ સૌ નમાવે શીશ અને કવિ કાગ બાપુ તો એમ કહે છે કે મળીને હરને માં તેથી પરમે હર પશુ થયા કારણ કે ભગવાન ભોળાનાથને પણ માં નથી મળી એટલે એમને પશુ યોનિમાં અવતાર લેવો પડ્યો છે સાહેબ મળીને હરને માં તેથી પરમેહર પશુ થયા પણ જાયો જશોદા પછી કાન કહેવાયો કાગડા સાહેબ એટલા માટે કાળિયા ઠાકરને યાદ કરીએ છીએ કારણ કે એને માં ભગવતી એવી જશોદા જેવી માં મળે છે કુંદન ભર કાળીન મંડન માળીન જટાલી મુખરાળી કવિ કાન બાપુ છે ને આમાં બધા તળપદી ભાષાના શબ્દો છે આ ડીંગલ ભાષાનું ગીત છે ત્રિભંગી છંદ છે અહીંયા ઘણા બધા કવિરાજો છે ઘણા બધા શબ્દના જાણતર અને છંદોના જાણતર બેઠા છે ત્યારે ત્રિભંગી છંદ છે ને સાંભળજો આમાં બધા તળપદી આપણા વાવેજી પ્રગડાના શબ્દો છે કુંદન ભરકાલીન બંધન બાલીન ઘટાલી ગુઘરાલી શણગાર સંભાલી સાચું ગુજાલી રમે રૂપાલી રઢિયાળી આસો મહિનાના નવલા નોરતાના દાડા હોય અને ઈ માં ભગવતી જ્યારે 16 શણગાર સજી અને જ્યારે ગરબે રમવા આવતી હોય જે એમની સહેલીઓ હાથે ત્યારે આપણા કવિને કેવી લાગે
ગાગ બાપુ તો એમ કહે છે કે એને ગમે એ નામથી બોલાવો, મા તત્વ છે એક જ છે. એને પછી એના સમય અને સંજોગો પ્રમાણે એના અલગ અલગ નામ પડ્યા છે. બાકી મા તત્વ છે એક જ છે. કવિ ગાગ બાપુ શું કહે છે? તું માતા હિંદોળ માત ગૌર, તું માની તો યમુના મહામાય, ભવેતી તો મહાકાલી, તું સાવિત્રી સી, તું ઉમિયા પાર્વતી, તું કરણી વૈકુંઠ સર્વમાં તું હો શક્તિ. તું વાઘેશ્વરી જાનકી માં તું દર્શન ભવતારણી, રાઘવંદ જય જય તુહીન માં તું ચામુંડા ચારણી કે માં તું ચામુંડા ચારણી. એક વખત આ વિસ્તારનું ગૌરવ છે અને ખૂબ ઓછા સમયમાં જેમણે એક સાઉન્ડની દુનિયામાં જબરદસ્ત નામ ઊભું કર્યું છે એવા અમારા મિત્ર સુભાષભાઈ અને ચંદ્રકાંતભાઈને જોરદાર તાળીઓથી વધાવજો. સમગ્ર આ ગુરુ કૃપા સાઉન્ડ અમારા જયરામભાઈ, એમણે એક વખત જોરદાર તાળીઓથી વધાવજો. અમારા આ વિસ્તારમાં અને ગુજરાતનો કોઈ એવો કલાકાર નહીં હોય કદાચ આ ગુરુ કૃપા સાઉન્ડમાં જેણે લગાવ્યું હોય. એટલે આ બધા અમારા આ પ્રજ્ઞાના પંથકના બધા ગૌરવ છે સાહેબ. અને આવા જ્યારે અહીંયા ધર્મના માંડવા રોપાણ્યા છે, ભજનનો કાર્યક્રમ છે, આવા સુર સમ્રાટ અને એવા અલખના આરાધક હેમંતભાઈને આપ સાંભળવા જ્યારે આતુર છો ત્યારે સુંદર મજાનું આયોજન કર્યું છે. કારણ કે આ બધું એમને એમ નથી થતું. આના માટે ખૂબ મહેનત કરવી પડે છે, ખૂબ સંઘર્ષ કરવો પડે છે, ખૂબ સાંભળવું પડે છે, ખૂબ બેઠવું પડે છે. એટલે એના માટે કવિ શું કહે છે? રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવીને ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ ભજાનું, ખવાનું, મહારથી મીટવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી, ના મરદાનું કામ નથી, ભાઈ ના મરદાનું કામ નથી. ખટારમ ધનકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ કર ધરતરવારમ કમર કટારમ ધનકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નરકાઈના દારમ પરત પુકારમ ઉચારમ રામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી. કવિ કહે છે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું અને ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું અને ઘવરાવીને ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ ભજાનું અને વીર થવાનું, મહારથી વીત વાવરવાનું. રૂપિયા વાપરવાને એ મર્દ માણાનું કામ છે હે. અને એમાં આવા ધર્મના કામ માટે, બીજાના માટે, હે, રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે, હે, ઘોડે ચડવું ને એ કલા છે સાહેબ. હે, જેવા તેવા માણાનું કામ નથી. કારણ કે અમુક તો છે ને ઘોડા ઉપર બેઠા હોય ને તો તમે નક્કી ન કરી શકો કે ઈ ઘોડાને લઈને જાય છે કે ઘોડો એને લઈને જાય છે સાહેબ.
એવી એક જબરજસ્ત ભગવાનને બધાને બે હાથ દીધા છે એવી એક જે બોલી દો જેનો પડકાર વાગી જાય. બોલો પીર રામદેવજી બાપાની, સંત રોહિદાસ બાપાની. એક સ્કોર્પિયો ગાડી રસ્તા વચ્ચે મૂકેલી છે, એક સાઈડમાં કરી દો એટલે પાછળ બાપુનું સ્વાગત કરશે લક્ષ્મણભાઈ ગોહિલ અને ગમાનભાઈ સરપંચ. બોલો બાલક સાહેબ કી જય. આજના આ કાર્યક્રમના લોક સાહિત્યકાર આદરણીય શ્રી સુખદેવભાઈ ગઢવી સાહેબનું સ્વાગત કરશે ગણપતભાઈ જોજા અને ચેતનભાઈ વાઘેલા સાહેબ.
ખૂબ ખૂબ ધન્યવાદ. દાનસિંહભાઈ બાપુ સરપંચ પણ છે. તાળીઓથી વધાવો. તાળીઓ આપણે મફતમાં આપવાની છે અને તાળીઓ પાડો ને એટલે આપણા શરીરમાં એટલી ઠંડી ઉડી જાય પાછી અને ઉર્જા મળે એટલે રોગ પણ નષ્ટ થાય. હેમંતભાઈ ચૌહાણ નું નામ અને ગણપતિ એક જ ચિત્રમાં સમાવેશ કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સદગુરુ ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ રઘુભાઈ અને વિજયભાઈને. હવે આપણે સત્સંગનો પ્રથમ કોને સમરીએ, પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા, લઈએ અલખ પુરુષના નામ. પદ પંકજ પૂજતા 14 લોક પૂજા, શિવ વિરંચી શારદા, ગુરુ તણા જશ ગાય. यह तन विष की वेलरी, गुरु अमृत की खान, शीश दिए सदगुरु मिले तो भी सस्ता जान. सदा भवानी सहाय रहो, सन्मुख रहो गणेश, पंचदेव रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश. उच्चारण सरस्वती मती आप जय मात, भोला अक्षर बतावजे, मारी गुण गाँव दिन रात. ईश्वर तुझे कछो आ सृष्टि नु सर्जनहार, ईश्वर तुझे कछो आ सृष्टि नु सर्जनहार. उपकार तारा अनेक छे, तने वंदो वारंवार. प्रथम पेला समरिए रे स्वामी तमने सुंढाला. प्रथम पेला समरिए रे स्वामी तमने सुंढाला. रिद्धि सिद्धि ना दातार मारा देवता, रिद्धि सिद्धि नाया
આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા રિદ્ધિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા માતા રે કહીએ સ્વામી તમને સુંઢાળા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ સિંદૂરની સેવા કરે રે સ્વામી તમને સુંઢાળા ઘેરે સિંદૂરની સેવા કરે રે સ્વામી તમને સુંઢાળા ગલામાં ફૂલનો હાર દેવતા ગલામાં ફૂલડાનો હાર મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ
माथे मुगट मोती वाला देवता, माथे मुगट मोती वाला देवता, मेर करो ने महाराज रे, मेर करो ने महाराज रे। लाडूड़ा पाए धरू रे स्वामी तुमने सुधारा। लड़ी लड़ी लागो रे पाय मारा देवता, लड़ी लड़ी लागो रे पाय मारा देवता, मेर करो ने महाराज रे, मेर करो ने महाराज रे। विनंती रे स्वामी तुमने सुधाला, रावत ऋषिहा विनंती रे स्वामी तुमने सुधाला। भक्तों ने चरणों में राखजो देवता, भक्तों ने चरणों में राखो मारा देवता, मेर करो ने महाराज रे, मेर करो ने महाराज रे। दिलायो निर्भय नाम सुनायो, गुरु निर्भय नाम सुनायो, गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी, कोई मिले अपना देश, कोई मिले संत वो परदेश। सागर मां रतन निपजया, महासागर मां मोती, गुरु महासागर मां मोती, रतन सागर मां रतन सागर मां रतन निपजया, महासागर महासागर मां मोती, गुरु गम बिना बात कैसी, सत साहेब
गुरुजी रे ओरे हीरला कोई बोले ओ सोना ने चांदी मारा सदगुरु रे हाथा हीरला मारा गुरुजी रे ओरे हीरला गुरु का बिना बात कैसी सत साहेब बिना बात कैसे कोई मिले अपना देश ए कोई मिले संत उपदेशी भवानी दास नेक टेक मेरे नाम नेक टेक मेरे नाम जोधा प्रताप भणे भवानी दास नेक टेक मेरे नाम नेक टेक मेरे नाम गुरु कब बिना बात कैसी सत साहेब बिना बात कैसे कोई मिले अपना देश ये कोई मिले संतोष माने अलग पुरुषो ओळखाया देश रे जे खाया मारा गुरुए सुताने जगाड़ा दे एवा माने अलग पुरुषो ओळखाया बुडकार मारा ए गुरुजी तारा बुडकार मारा ए गुरुजी तारा धन गुरुदातार मेरा धन गुरुदेवा देवा मारा गुरुजी शब्द सुना शरीर तणीरे एनी उपार सोनेरी रोग चढ़ाओ मोजड़ी शिवरावी रे मारा ए गुरु ने फिराऊं रे मोजड़ी शिवरावी रे गौर के आवे धन गुरुदाता मेरा धन गुरुदेवा गुरुजी शब्द सुना
રે ને એવા વાલે કંચન મોર લૂટાવે કાશી રે ક્ષેત્રમાં જઈને કાયા દાન દે કાશી રે ક્ષેત્રમાં જઈને કાયા દાન દેવ કોઈ નાવે મારા ગુરુને તોલે ધન ગુરુ દાતા મેરા ધન ગુરુ દેવા ગુરુજીએ શબ્દ સુનાવ્યા સદગુરુ મળ્યા મારા એ સંશય તરિયા એવો મને લખરે 84 થી છોડાવો વાઘનાથ ચરણમાં એ બોલા રે રૂખડિયો વેલો વાઘનાથ ચરણમાં બોલા રે રૂખડિયો બાબો આરે મને મુક્તિનો માર્ગ બતાવ્યો ધન ગુરુ દાતાર મેરા ગુરુજીએ શબ્દ સુનાવ્યા જોઈ જોઈ બોરીએ સાચો દીવા વિના પડે નહીં ભાતું એ જોઈ જોઈ બોરીએ સાચો એ દીવા વિના પડે નહીં ભાતું પારજીને બીચો મારા મગા પારજીને બીચો મારા માવા મોલે રામ ભજવાની મારી બીતો મારી ગુરવ જન્મની બીતો મારા માવા મોલે કોણ જણે કાયા મેરા ઢાક દી ઓને વલિયા તમને કીધો કાન પણ જેને કાયાને રાધા કીધી ઓને વલિયા તમને કીધો કાન પણ ભૂલી ગયો દેહના ભાન એ ત્યારે દાસી કેવાનો દાખલા કહુમાં સંપાતી તિલમતમાતી દીપલ ગાતી રંગરાતી કહુમાં સંપાતી તિલમતમાતી દીપ लगाती रंगराती मंदिर महिलाती सबे सुहाती मैं डर गाती जजताती विरह जल जाती नींद न आती लखी न पाती मोरारी विरह जल जाती नींद न आती लखी न पाती मोरारी कहरा दे प्यारी मैं बलकारी गोपिया वो गिरधारी तने गोपिया वो गिरधार
કાચો મારા માવા મળી છે જે કાચો મારા માવા મોલે આવજો. પણ મારા ઠાકર હવે તો થાક્યું તને જપતા જ ભળ્યો. પણ મારા ઠાકર હવે તો થાક્યું તને જપતા જ ભળ્યો. તોય આ પાપી પીતળજો એવા તો છૂટે નહીં ઘટથી સાંભળા. ફાગુન પ્રફુલ્લિતમ લલિતમ કલિતમ કોકિલો. ફાગુન પ્રફુલ્લિતમ લલિતમ કલિતમ કોકિલમ ગાવત રસ ગીતમ વસુ ગીતમ જનદર્શિતમ દુઃખ દિલો. પહેલી કરું પ્રીતમ દૂર કરી તમ નાથ જને તમ નહીં સારી. કહે રાધે પ્યારી મેં બલધારી ગોકુળ આવો ગિરધારી તમ ગોકુળ આવો ગિરધારી. દાસી માથે એશિયનો દાવો મારે મોલે નાવે માવો. એ દાસી માથે શેનો દાવો એ મારે મોલે નાવે માવો. આવડો સેજ ભાવો મારા માવા આવડો સેજ ભાવો મારા માવા મંદિર આવજો. પણ જોને દ્વારિકામાં જઈને તારો દીકરો અને મારી કાઢી નહીં ખબરું કાન. પણ જોને દ્વારિકામાં જઈને તારો દીકરો અને મારી કાઢી નહીં ખબરું કાન. પણ આ નાનપણના નેડલા એ તું તો ભૂલી ગયો કા ભગવાન. તું ही नाम कारण सबे काज धारण धारण का धारण निवारण करेगा. તું ही नाम कारण सबे काज धारण धारण का धारण निवारण करेगा. जो न खाता तू आंखों दिया दूध माखू खबर है खुदा तू सबर जो भरेगा. तेरा ढूंढ सीना मिटे दिया का कीना जिन्हें पेट दीना सोजा पैसे भरेगा. ये बुरा दर्द है जो मुकदर की जंदर तिने ताक मारा सारा करेगा. દાસી જીવન
એ ભાંગી નાચ્યો પ્રેમ સાહેબે દીધા મારા માવા વર્ષી રે સુવાચો ઓ માવા મંદિર રામ ભજવાન મારે તો એ મારે પૂર્વ જન્મ